રાજકોટમાં ભાજપનું વિશ્વ વિશ્વાસ સંમેલન આજે રાજકોટ બહુમાળી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિશ્વ વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી। સંમેલન બાદ ભાજપના તમામ 72 ઉમેદવારો એકઠા થઈને વડીલોના આશીર્વાદ મેળવી વિજય મુહૂર્તમાં પોતપોતાની ઉમેદવારી નોંધાવવા જશે। અગ્રણીઓના મતે ચૂંટણી પહેલા વડીલોનું માર્ગદર્શન મેળવીને મેદાનમાં ઉતરવું એ વર્ષો જૂની પરંપરાનો ભાગ છે। ભાજપના અગ્રણી ભરત બોઘરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે વોર્ડ નંબર 15માં પણ કમળ ખીલશે। ગઈકાલે રાત્રે ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરો અને તેમના સમર્થકોએ કમલમ કાર્યાલય ખાતે હોબાળો કર્યો હતો। રાજકોટમાં આજે વિજય વિશ્વાસ સંમેલનમાં રાજકોટની જનતાના કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે આજે રાજકોટના 72 ઉમેદવારો ફોર્મ ભરશે। રાજકોટની જનતાના આશીર્વાદ સાથે ફરી વખત રાજકોટ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ એમની વ્યથા રજૂ કરતા હોય કે ટિકિટ ના મળે, નારાજગી જેવો વિષય નથી, કોઈ જુદો વાત નથી અને કાર્યકર્તાઓ બધા ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીના કામે લાગી ગયા છે। સ્વાભાવિક છે કે વોર્ડમાં પણ આ વખતનું પ્લાનિંગ, એ વિસ્તારનો વિકાસ, એ વોર્ડ પણ ભારતીય જનતા પાર્ટી છે। આજે ભારતીય જનતા પાર્ટીનું વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમારા તમામ કેન્ડિડેટ્સ જે ગઈકાલે રાત્રે જાહેર થયા છે અને બહુ ઉત્સવના માહોલ વચ્ચે એક એક કાર્યકર્તા થનગની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં અમારો વિચારધારાને અમે મહત્વ આપતા હોઈએ છીએ, અમારા કમળના નિશાનને મહત્વ આપતા હોઈએ છીએ, ત્યારે આ બધા જ ઉમેદવારોને વધાવવા માટે અને એમને સપોર્ટ કરવા માટે આજે કેસરીયો માહોલ અહીંયા હમણાં છવાઈ જશે અને થોડી વારમાં અમારું સંમેલન શરૂ થશે અને ત્યારબાદ અમે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જશું અને બપોર પછીથી અમારો લોકસંપર્ક કેન્ડિડેટનો શરૂ થઈ જશે વોર્ડ વાઇઝ। ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો પરિવાર છે, લાખો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, ખૂબ દિલ લગાવીને કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને મનમાં કંઈ હોય તો એ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે। કાલે હું કાર્યાલય જ હતો, આખી રાત અમે લોકો કાર્યાલય રહ્યા છીએ અને અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જે કોઈ કાર્યકર્તા એમની વાત રજૂ કરવા આવ્યા એમને અમને શાંતિથી સાંભળ્યા છે અને એમની વાતને અમે યોગ્ય જગ્યાએ પહોંચાડીશું અને અમે બધા જ કાર્યકર્તાઓની સાથે સારી રીતે વાત કરી અને એમને ફરીથી મુખ્ય પ્રવાહ। અમરેલી જિલ્લા ભાજપ પછી હવે કોંગ્રેસમાં ભડકો। અમરેલી જિલ્લા NSUIના પ્રમુખ સાહિલ શેખે રાજીનામું આપ્યું। NSUIના પ્રમુખ સાહિલ શેખ કોંગ્રેસ